હાય, હું છું કાજલ ઓઝા વૈદ્ય અને તમે બધાએ હમણાં થોડા જ દિવસ પહેલાં સખત વાયરલ થયેલા વિડીયો જોયા છે. એ વિડીયો છે આનંદ પંડિતના 60th બર્થડેની પાર્ટીના. એક ગુજરાતી 11,000 રૂપિયા ખિસ્સામાં લઈ અને મુંબઈ આવે છે અને જિંદગીના થોડાક જ વર્ષ મુંબઈમાં વિતાવે છે અને એની બર્થડે પાર્ટીમાં એક પણ સ્ટાર એવો નથી કે જે હાજર ન રહ્યો હોય. આ એક કમાયા છે, આ એમણે મેળવ્યું છે. માત્ર પૈસા જ નહીં, પ્રેમ પણ. આ પુસ્તક આનંદ પંડિતની બાયોગ્રાફી છે. ઇન કોન્વર્સેશન વિથ કાજલ ઓઝા વૈદ્ય મેં લખ્યું છે આ પુસ્તક અને આજે એકચ્યુઅલી વી આર કોન્વર્ઝિંગ વિથ આનંદ પંડિત. ચાલો મળીએ એક એવી શખ્સિયતને કે જેણે મુંબઈને પોતાની મુઠ્ઠીમાં બંધ કર્યું છે. લોટસ ડેવલપર્સ એટલે જુહુ પર રાજ કરે અને આનંદ પંડિત મોશન પિક્ચર્સ એટલે 72થી વધારે ફિલ્મો જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે એવી એક કંપની. ચાલો મળીએ આનંદ પંડિતને. હાય આનંદભાઈ, કેવી રહી તમારી પાર્ટી? પહેલા તો એ કહો, તમને કેવું લાગે છે? ના, હું તો Cloud9 પર છું. જે રીતે ખૂબ બધાનો પ્રેમ મળ્યો અને ઇન એ વે 2023ની એક બહુ જ સારી પાર્ટી થઈ. 60 વર્ષ પૂરા કર્યા. અને એકચ્યુઅલી ઊંધું નથી, તમારી કંપનીએ 60 પૂરા કર્યા અને તમે 20 કર્યા, એવું નથી? એટલે લોકોના કોમ્પ્લિમેન્ટ્સ એવા જ મળ્યા હતા કે લોટસ ડેવલપરે 60 વર્ષમાં બીજા લોકો કરે એટલું કામ કર્યું અને બિકોઝ ઓફ માય વોટ એવર હેલ્થ ઓર એની પાછળ જે મહેનત કરું છું એને કારણે કદાચ 60થી થોડાક વર્ષ ઓછો લાગુ છું. સૌથી મજાની વાત મારે એક તમારી સાથે આજે કબૂલાત કરવી છે. પાર્ટીમાં મેં બચ્ચન સાહેબને જોયા અને એ પછી તો તમે સમજો છો કે એક માણસને શું થઈ શકે. તો તમે બચ્ચન સાહેબની આટલી નજીક છો, એમને રોજ લગભગ દર અઠવાડિયે મળો છો, તમે નર્વસ નથી થતા આનંદભાઈ? બચ્ચન સાહેબને કદાચ હું 1000 વખત મળીશ ને તો 1001મી વખત પણ નર્વસ થઈ જઈશ. પણ કારણ કે બચ્ચન સાહેબને હંમેશા મેં એક આરાધ્ય તરીકે જોયા છે. નાનપણથી જ એમની ફિલ્મોના ચાહક રહ્યો હતો અને સૌથી વધારે મને એમની ફિલ્મ ત્રિશુલે ખૂબ ઇન્સ્પાયર કર્યો હતો. એટલે જ્યારે એ વાત આપણે બુકમાં પણ લખી છે. હા, બિલકુલ બિલકુલ. અને જ્યારે અમદાવાદ હતો ત્યારે એવું હતું કે એક વખત મુંબઈ જઈને બચ્ચન સાહેબને જોઈ શકું તો બહુ સારું, પણ આજે સમયનું ચક્ર અથવા તો મા બાપના આશીર્વાદ અથવા અલમાઇટીના આશીર્વાદ એવા ચાલ્યા કે બચ્ચન સાહેબ પબ્લિકમાં એવું કહે છે કે આનંદ મારો પરિવાર છે. અને બહુ સરસ વાત એમણે કહી કે મેરે બેટે મેરી વિરાસત સે મેરે બેટે નહીં હોંગે. એટલે એમણે આડકતરી રીતે તો તમને એક સંતાન તરીકે જ આટલા સ્નેહથી વાત કરી. સો વિચ વોઝ સો વન્ડરફુલ. આનંદભાઈ, આજે તમે આમ આટલા બધા લોકોની વચ્ચે ને આવા ડાયા થઈને ઊભેલા, મારે કહેવું હતું પણ હું બોલી નહીં તે દિવસે પાર્ટીમાં. મેં એવું સાંભળ્યું છે કે એલડી એન્જિનિયરિંગમાં તમે ખિસ્સામાં ચપ્પુ રાખતા. વાત તો સાચી છે. સાચી છે? એટલે આવું તમે સિરિયસલી સ્વીકારો છો અહીંયા? બિલકુલ. પણ હું છે ને મંગળ અને શનિવારે વ્રત રાખતો આનંદભાઈ. એટલે ફળ કાપવા માટે રાખતો હતો ચપ્પુ. પણ તમે હોસ્ટેલની બત્તી ઉડાડી દેતા હતા, એ વાત તો સાચી ને? બિલકુલ સાચી. તો એ સ્ટોરી શું છે? ના, હું ખૂબ ધમાલ કરતો કોલેજમાં. અત્યારે જે મારી પર્સનાલિટી છે એનાથી 180 ડિગ્રી ડિફરન્ટ પર્સનાલિટી હતી. એટલે ભણવામાં થોડી ઓછી રુચિ રાખતો. તો જ્યારે બી એક્ઝામ ટાઈમ આવે ત્યારે હું ને મારો ફ્રેન્ડ શશીન અને બીજા બી મારા મિત્રો અમે લોકો હોસ્ટેલમાં જતા અને ત્યાં જઈને લાઇટો ઉડાડી દેતા. અને લાઇટો બી એવી રીતના ઉડાડી દેતા કે 4-5 દિવસ સુધી એ લાઇટ પાછી રિસ્ટોર થાય જ નહીં. એટલે ઓટોમેટિકલી એક્ઝામ પોસ્ટપોન. હવે કેવી રીતે ઉડાડતા હું નહીં પૂછું, કારણ કે લોકો શીખી જશે. બિલકુલ. તો એક સવાલ એવો પૂછવો છે કે આપણે જ્યારે આ બુક લખી અને તમે કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ એન્ડ વેરી નાઇસ, કે તમે જ્યારે જે પ્લોટમાં બેસીને મુંબઈને સર કરવાના, જુહુમાં બિલ્ડિંગ બનાવવાના સપના જોતા હતા, એ જ પ્લોટ પર ઇવેન્ચ્યુઅલી તમે ઘર બાંધ્યું. આ પ્રવાસ બહુ ઇન્સ્પાયરિંગ છે. બહુ બધા લોકો માટે આ પ્રવાસ બહુ ઇન્સ્પાયરિંગ છે. આ પુસ્તક લખવાનું પણ આપણું કારણ એ જ છે કે આપણે કંઈ આપણા વખાણ નથી કરવા, પણ બહુ બધા લોકોને આમાંથી ઇન્સ્પિરેશન મળશે. તો તમે તમારું ઇન્સ્પિરેશન શું? માત્ર ત્રિશુલ, બચ્ચન સાહેબ કે બીજું કશું જિંદગીમાં?
ના ડેફિનેટલી હું એવું માનું છું સક્સેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને બચ્ચન સાહેબની ફિલ્મ ત્રિશુલથી ખૂબ ઇન્સ્પાયર થયેલો અને નક્કી કર્યું હતું કે કોઈ પણ હિસાબે મુંબઈ જવું અને આપણી પણ એક શાંતિ કન્સ્ટ્રક્શન હોવી જોઈએ. ખિસ્સામાં 11,000 રૂપિયા હતા અને એટલે ખિસ્સામાં ગાંધી નહોતા પણ દિલમાં આંધી ચોક્કસ હતી. ક્યાં બાત હે. એટલે એ આંધી લઈને મુંબઈ આવી ગયા અને સૌથી મોટો સપોર્ટ મારા માટે રૂપા હતી, મારી પત્ની. આમ તો મિત્ર પણ, આ મિત્ર પણ ચોક્કસ જ મિત્ર, હજુ પણ સ્કૂલથી મિત્ર છે. સાથે ભણ્યા તમે બે જણા. બિલકુલ. અને આમ તો સ્કૂલ ટાઈમ સ્વીટ હાર્ટ. બિલકુલ. અને એનો ખૂબ સપોર્ટ. એટલે મુંબઈ આવ્યો ત્યારે મને ખબર નહોતી કે મુંબઈની ભૂગોળ પણ શું છે, કોણ ક્યાં રહે છે. અમારા કોઈ રિલેટિવ નહોતા, કોઈ ફ્રેન્ડ્સ નહીં. મારું ફ્રેન્ડ ગણું તો ખાલી રૂપા, અને રૂપાનો ફ્રેન્ડ ગણું તો અમે બે એકલા આવ્યા. અને પછી અમે આ સ્ટ્રગલ ચાલુ કરી અને આજે સ્ટ્રગલની આદત પડી ગઈ છે. ક્યાં બાત હે. તો કઈ ઉંમરે પ્રેમમાં પડ્યા? ઓલમોસ્ટ અમે 16 વર્ષના હતા ત્યારે, 11th. એ પહેલા કે પછી પ્રેમ થયો? ના ના, અમે CN વિદ્યાલયમાં હતા, સ્કૂલમાં, અમદાવાદમાં. અને રૂપાબેન બહુ સરસ કહે છે કે આનંદ રોજ મારા જ પ્રેમમાં પડે છે. બિલકુલ. એ સાચી વાત છે. બિલકુલ. હર ક્ષણે. તમે ક્યાંક આપણે લખતા હતા ત્યારે એવું સ્ટેટમેન્ટ કર્યું કે તમે 3 વાર લગ્ન કર્યા છે. બિલકુલ, 3 વાર લગ્ન કર્યા મેં. તો એ એટલે એના વિશે શું કહેશો? એટલે કેમ? આ તમે જાહેરમાં આવું સ્વીકારો છો? પણ એક જ વ્યક્તિ સાથે 3 વાર કર્યા. એટલે 3 વાર કેમ કર્યા? પહેલા એકવાર રજિસ્ટર્ડ મેરેજ કર્યા, એટલે મને એમ કે રૂપા ભાગી ના જાય એટલા માટે પકડી લેવા. અને પછી બીજા ગાંધર્વ વિવાહ કર્યા અને ત્રીજા પછી જાહેર લગ્ન કર્યા. અરે વાહ. તો હવે જ્યારે તમારી દીકરીએ ઓલમોસ્ટ લોટસ સંભાળી લીધું છે, આશકા ઇઝ ઓલ્સો લુકિંગ આફ્ટર, પાર્થ ઇઝ ઓલ્સો લુકિંગ આફ્ટર, તો કેવું લાગે આપણા પછીની પેઢી જ્યારે આપણું સપનું પૂરું કરતી હોય ત્યારે? એટલે એનાથી વધારે ગર્વની કોઈ વાત જ નથી મારા માટે. હું ઇન્સ્પાયર થયો બચ્ચન સાહેબની એક ફિલ્મથી, બચ્ચન સાહેબના વિજય નામના કિરદારથી, કે બચ્ચન સાહેબની એ શાંતિ કન્સ્ટ્રક્શનથી. અને મારા બંને બચ્ચાઓ લોટસ ડેવલપર અને આનંદ પંડિતથી ઇન્સ્પાયર થયા છે. કેટલી સરસ વાત છે. એટલે એનાથી વધારે ગર્વની વાત જ ના હોય. આનંદભાઈ, બાયોગ્રાફી લખાય એવું જીવ્યા. કેટલાક લોકો પાસે કહેવાનું કંઈ નથી હોતું. યુ હેવ 163 pages of story which will inspire so many people. How do you feel when the biography is printed and everybody is reading it? કેટલા બધા સ્ટાર્સ, શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે મારે વાંચવી છે, બીજા લોકોએ પણ કહ્યું કે મારે વાંચવી છે. એટલે મોટા મોટા લોકો જેમની બાયોગ્રાફી લખાય એ તમારી બાયોગ્રાફી વાંચે ત્યારે કેવું લાગે? જેન્યુઇન ફીલ કેવી આવે? નહીં, ચોક્કસ બહુ સારું લાગે કે આપણી આટલા વર્ષોની મહેનત, એ મહેનતને કાજલ ઓઝા વૈદ જેવી વ્યક્તિ એક પાના ઉપર લખે અને એની બુક બને અને એ બુક કોઈ સેલિબ્રિટી વાંચે અને એમાં આપણને ટેક્સ કરે કે મેં આજે ઓલરેડી 40 પાના વાંચી લીધા છે અને ફીલ સો ગુડ. તો નેચરલી એની ફિલિંગ કંઈ ડિફરન્ટ જ છે. એ શબ્દમાં બી વર્ણવી બહુ ડિફિકલ્ટ છે. તમારા દરેક બિલ્ડિંગમાં કશુંક ખાસ હોય છે. એટલે ક્યાંક તમે સેલ્ફી માટેની ગ્રીન સ્ક્રીન બનાવો છો, ક્યાંક તમે ડ્રાઈવર્સ માટેના રૂમ બનાવો છો, કોઈક બિલ્ડિંગ ગ્રીન બનાવો છો, કે બધું સુએજનો કચરો ભેગો થાય, કેક્સ બને એ અલગ જાય, ફ્લશનું પાણી ફરી ફ્લશમાં વપરાય. આ ઇન્સ્પિરેશન, આ વિચારો ક્યાંથી આવે છે? મને લાગે છે કે એક નેચરલ પ્રોસેસ છે મારામાં. હું એઝ ફાર એઝ રિયલ એસ્ટેટ ઇઝ કન્સર્ન એને 4 હિસ્સોમાં બાંટી દઉં છું. કે પહેલાં જ્યારે મારા દાદા કે નાના હશે ત્યારે રિયલ એસ્ટેટ વોઝ મિયરલી એ રિક્વાયરમેન્ટ. માણસને ઘર જોઈએ, ત્યાં ફૂલ પોઈન્ટ થઈ જતું હતું. પછી મારા ફાધર વખતે એ રિયલ એસ્ટેટ ફ્રોમ રિક્વાયરમેન્ટ ઇટ શિફ્ટેડ ટુ કમ્ફર્ટ, કે ઘરમાં ટોયલેટ હોય, ઊભું કિચન હોય, એ ટાઈપનું. પછી અમારે જ્યારે મારું આવ્યું ત્યારે એ ડેટ શિફ્ટેડ ટુ લક્ઝરી, કે જેની અંદર જીમ હોય કે સ્વિમિંગ પુલ હોય કે બચ્ચાઓને રમવાની જગ્યા હોય. અને નાવ વી હેવ મૂવ ટુ અલ્ટ્રા લક્ઝરી, કે આજની જનરેશનને જે વસ્તુઓ જોઈએ છે બધી જ આપણા પ્રોજેક્ટમાં હોવી જોઈએ. એટલે અમે એને
ડિવાઈડ કરીએ છીએ હેલ્થ, વેલનેસ, સોશિયલ અને એન્ટરટેનમેન્ટ. આ ચારેય ડિવિઝનમાં કંઈક ને કંઈક હોવું જોઈએ. અને એક નાના ટોડલર્સથી માંડીને 80 વર્ષની વ્યક્તિ માટે એમાં કંઈ ને કંઈ હોવું જોઈએ, એની એન્ટરટેનમેન્ટ માટે, એને સોશિયલ માટે, એના હેલ્થ માટે, એની વેલનેસ માટે. સો દેટ ઇઝ હાઉ વી ઇન્વેન્ટ એવરી ટાઈમ કે હવે આટલું તો થઈ ગયું, હવે નેક્સ્ટ શું હોઈ શકે. આટલી બધી ફિલ્મો પ્રોડ્યુસ કરી, આટલા ફિલ્મ સ્ટાર સાથે ઘર જેવા સંબંધ છે, બધા રોજ આનંદભાઈ કરે, તમે જરાક પણ ફિલ્મી નથી, એવું કેમ? કારણ કે મેં ફિલ્મને એક વ્યવસાય તરીકે લીધો છે. સાચું કહું તો એક મારું સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે, આઈ એમ નોટ પેશનેટ અબાઉટ ફિલ્મ. મને ફિલ્મ માટેનું પેશન નથી, કારણ કે મને ખબર છે કે હું જો પેશન તરીકે કોઈ ફિલ્મ લઈશ ને, ફિલ્મોનો વ્યવસાયને લઈશ ને, તો ઇટ વિલ બી વેરી રિસ્કી ફોર માય બેલેન્સ શીટ. કારણ કે આજ સુધી આપણે જોયું છે કે જે લોકો પેશનથી આવ્યા છે ને, એ લોકો 3 ફિલ્મ, 4 ફિલ્મ, 10 ફિલ્મ, 12 ફિલ્મ, 15 ફિલ્મ પછી ફિનિશ થઈ જાય છે. બટ વેન ઇટ કમ્સ ટુ ફિલ્મ્સ આઈ એમ વેરી રૂથલેસ. એટલે એને, કારણ કે કોમર્સ અને ક્રિએટિવિટી બંને જો હાથમાં હાથ નાખીને નહીં ચાલે ને, તો આગળ નહીં જવાય. સો મેં ફિલ્મના બિઝનેસને એક બિઝનેસ તરીકે લીધો છે. આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં ખાલી 2 જ રિલિજન છે, ક્રિકેટ અને એક બોલિવૂડ. સો બોલિવૂડને મેં એક મારા કે ફિલ્મોને મારા એક બિઝનેસ તરીકે જ લીધો છે હંમેશા. એવું કહેવાય છે કે દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો આપણે તમારી આટલી બધી સફળતાની પાછળ કોનો હાથ હોઈ શકે છે? આઈ મીન ડેફિનેટલી એની પાછળ રૂપાનો હાથ છે. રૂપાએ હંમેશા મારી તમે મને પાછળ, બાયોગ્રાફીમાં એવું લખાવ્યું છે કે 4 સ્ત્રીઓનો હાથ છે. હા, એટલે 4 સ્ત્રીઓ, કેમેરા ઉપર તો બધાના નામ નહીં આપી શકું. નહીં, વાત સાચી છે. 4 સ્ત્રીઓ, મારી મધર ઉર્મિલાબેન પંડિત, મારી પત્ની રૂપા અને મારી 2 દીકરીઓ આશકા અને ઐશ્વર્યા. આ બધી જ 4 સ્ત્રીઓએ મને ખૂબ મને સપોર્ટ કર્યો છે અને આઈ કમ્પ્લીટલી ઓ માય સક્સેસ ટુ ધેમ. એવું કે તમારી દિવાળી પાર્ટી જે થાય છે એમાં 3 જનરેશનના બધા સ્ટાર્સ હોય, તમારી બર્થડે પાર્ટીમાં બધા હાજર રહ્યા, કેટલા બધા એવા લોકો કે જે કોઈની પાર્ટીમાં જતા જ નથી. એટલે શાહરૂખજી કોઈ દિવસ 1:30-2 વાગ્યા પહેલાં પાર્ટીમાં ના આવે, સૌથી પહેલાં આવ્યા. સલમાનજી કોઈ દિવસ કોઈની પાર્ટીમાં સવાર પહેલાં ના આવે, એ રાત્રે આવી ગયા અને બધું કેઓસ થઈ ગયો અને બધું લોકો એટલા બધા ભેગા થઈ ગયા કે ઊભા રહેવાની જગ્યા નહોતી. તો એ આખી જે તમારા માટેનો પ્રેમ છે, એનો શ્રેય તમે શેને આપશો? તમારી સરળતાને, તમારી સહજતાને, તમારી સફળતાને, શેને? આઈ થિંક આ ત્રણેય વસ્તુને મને એવું લાગે છે. એમને એવું લાગે છે કે આ એક કંઈક ડિફરન્ટ ટાઈપની વ્યક્તિ છે. બિકોઝ આઈ ડોન્ટ કન્સિડર માય સેલ્ફ એઝ ફિલ્મી પર્સન. યુ આર નોટ. આઈ એમ નોટ. એટલે એ લોકોને લાગે છે કે આની સાથે હાર્ટ ટુ હાર્ટ વાત કરી શકાશે અને હું ખૂબ બ્લન્ટ છું એમની સાથે. એટલે કારણ કે એમની સાથે જ્યારે બીજા વ્યક્તિઓ બેઠા હોય છે ત્યારે 100માંથી 100 હામાં હા મિલાવનારા હોય છે. હું મોઢે ચોખ્ખું કહી દેતો હોઉં છું. એટલે આઈ થિંક સમવેર આફ્ટર સમ ટાઈમ દે સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે આ માણસ એને કંઈ જોઈતું નથી અને સાચો છે. એટલે દેટ ઇઝ હાઉ, જેમ કે 175 સેલિબ્રિટીને આપણે ઇન્વાઇટ કર્યા હતા બર્થડેમાં, અને એ વખતે ક્રિસમસનો ટાઈમ અને એ ટાઈપનો ટાઈમ અને ચાલુ દિવસ ગુરુવારનો. ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે ગુરુવારે ચાલુ દિવસે 8:30 વાગ્યામાં શાહરૂખ ખાન વોઝ પ્રેઝન્ટ. હા, 158 સેલિબ્રિટી, 175માંથી 158 સેલિબ્રિટી હાજર રહી. એટલે મને લાગે છે કે આ બધાનો એટલો બધો પ્રેમ છે. શાહરૂખ ખાન સાહેબની વાત કરું તો એ 8:30 આવી ગયા અને જ્યારે બીજે દિવસે મેં પૂછ્યું કે મેં કીધું કે સર આટલા વહેલા, તો કે મને એવું લાગ્યું કે રાતના 10:30 પછી કદાચ મારાથી ડ્રિંક લેવા જાય તો ડ્રિંક લઈને તારી પાર્ટીમાં આવું તો બરાબર નથી. સો આટલું બધું રિસ્પેક્ટ રાખ્યું. બચ્ચન સાહેબ સમય કરતાં પહેલાં આવી ગયા, 15 મિનિટ પહેલાં આવી ગયા કે ક્યાંક હું મોડો ના પડું. એક ડ્રિંકની વાત નીકળી છે તો આ વાત પણ મારે તમને પૂછવી છે કે મુંબઈમાં રહીને, ફિલ્મી દુનિયામાં રહીને, બિલ્ડર્સના વ્યવસાયમાં રહીને તમે ડ્રિંક નથી કરતા, તમે નોનવેજ નથી ખાતા, તમે સ્મોક નથી કરતા, તો આ દ્રઢતા કેવી રીતે સાચવી શકો છો? આગ્રહ તો કરતા જ હશે ને લોકો. આ ત્રણે ત્રણ વસ્તુ સિવાય બી મને નશો રહે છે, એટલે મારે નશાની જરૂર નથી.
એટલે શેનો રહેજે એવું પૂછ્યું કે ના પૂછ્યું? છેલ્લો એક સરસ સવાલ મારે તમને પૂછવો છે આનંદભાઈ. આ બાયોગ્રાફી કોણ વાંચે? એક એવી વ્યક્તિ કે જે વાંચે તો તમને સંતોષ થાય, તમને આનંદ થાય. અમિતાભ બચ્ચન. અને હકીકતની અંદર જ્યારે આપણે લખવાની ચાલુ કરી, મેં એમને એક નાની સરખી વાત કરી બચ્ચન સાહેબને કે આપના વિશે, અને એ જાણતા જ હતા તમને સારી રીતના, અને કઈ રીતે અમે લખી રહ્યા છીએ અને કોના માટે, વોટ વોઝ ધ પર્પઝ. અને જ્યારે મેં એમને રિક્વેસ્ટ કરી કે મેં કીધું કે મને આની ફોરવર્ડ બચ્ચન સાહેબ તમે લખશો તો બહુ સારું, બીજા જ દિવસે 24 કલાકમાં આટલી સુંદર ફોરવર્ડ લખીને એ આપણે આમાં ઇન્ક્લુડ કરેલી છે. અને ખૂબ સુંદર. જનરલી લોકો ફોરવર્ડમાં 4 કે 5 વાક્યમાં પતાવી દેતા હોય કે આ બુક સરસ છે, આ વ્યક્તિ સરસ છે, આ લેખક સરસ છે, પણ એના બદલે એમણે આખું ઇલોબરેટ કર્યું 2 પેજ. કેટલું સરસ લખ્યું છે કે કમળ જેમ કાદવમાં ખીલે એવી રીતે આનંદ પંડિત આ ઇન્ડસ્ટ્રીમાં. વન્ડરફુલ, વેરી વેલ રિટન. તો મારા માટે સૌથી મોટી વાત એ હતી. એમણે વાંચી? ચોક્કસ જ વાંચશે. અને વાંચ્યા પછી, કારણ કે હમણાં જ હજુ રિલીઝ કરી છે આપણે 2 દિવસ પહેલાં જ, એટલે અને વાંચ્યા પછી ફરીથી મને 100% ખાતરી છે એક સુંદર હેન્ડ રિટન લેટર આવશે. ક્યાં વાત. તો આ હતી એક નાનકડી મુલાકાત ઇન કોન્વર્સેશન વિથ આનંદ પંડિત. એક એવી વ્યક્તિ કે જે મુંબઈમાં રહીને એના ગુજરાતીપણાને ભૂલી નથી. હજી ચોખ્ખું ગુજરાતી બોલે છે, તમે જોયું. એમના ઘરમાં ગુજરાતી ખવાય છે. એ નોનવેજ ખાતા નથી, ડ્રિંક્સ લેતા નથી, સ્મોક કરતા નથી. મારે નવી પેઢીને કહેવું છે કે સફળ થવા માટે આ ચીજો જરૂરી નથી. સફળ થવા માટે એક જ વસ્તુ જરૂરી છે, એ આનંદભાઈ કહેશે. ના, તમને તમારા પોતાનામાં હોવાનો વિશ્વાસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, એટલે ઘણી વખત આપણે આપણું પોતાનું મન મજબૂત ન હોય તો આપણે વહી જતા આવીએ છીએ. ક્યારે એવી નિરાશાની પળ આવી છે આનંદભાઈ કે નહીં થાય, નહીં થઈ શકે, એવો કોઈ ટાઈમ આવ્યો ક્યારે? હા, એટલે ઘણી વખત એવો ટાઈમ આવે કે કદાચ આ શક્ય નહીં બને, પણ હું હંમેશા એની પાછળ જ લાગેલો રહેતો હોઉં છું. ક્યારેક સમજો કે સફળતા ન મળે તો એની અંદરથી કંઈક શીખવાનું આવે છે કે કેમ સફળતા ન મળી. હું હંમેશા એનું એનાલિસિસ કરતો હોઉં છું. અને આઈ થિંક એ એનાલિસિસ પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે એવી સિચ્યુએશન આવે છે ત્યારે ચોક્કસ સફળતા મળે છે. સો બેસિકલી તો એકાદ ઇવેન્ટ કે એકાદ ફિલ્મ ફેલ થાય છે, આખો વ્યવસાય ફેલ નથી થતો. ચોક્કસ. અને આઈ થિંક તમારે પોતાનું કન્વિક્શન હોય ને કોઈ પણ વસ્તુ માટે, તો તમે ક્યારેય ફેલ નથી થતા. કદાચ સફળતા ન મળે એ વસ્તુ અલગ છે, પણ ફેલ ક્યારે નહીં થાવ તમે. છેલ્લે શું મેસેજ આપશો આનંદભાઈ? આ પુસ્તક આટલું સુંદર બન્યું છે, અને હું જ્યારે આ બાયોગ્રાફી લખતી હતી ત્યારે મારે કહેવું જોઈએ કે હું પોતે પણ બહુ ઇન્સ્પાયર થઈ. મને પોતાને પણ એવું લાગ્યું કે આ બાયોગ્રાફીમાં કેટલી બધી વાતો છે. રાજકારણ આટલી બધી ઊંચાઈ પર પહોંચ્યા પછી છોડી દેવું, સિનેમામાં રહીને છતાં ફિલ્મી ન થવું, બિલ્ડરનો વ્યવસાય એવી રીતે નહીં કે અમે તમને લઈ જાઓ ઘર તમને આપી દઈએ. અહીંયા બેસવું પડે, એમણે પ્રેઝન્ટેશન જોવું પડે અને પછી જે ખરીદી શકે એવી એક દ્રઢતા, એવા એક નિયમો સાથે લોટસ ડેવલપર્સ કામ કરે છે. કોઈ બ્રોશર નથી, કોઈ પણ પ્રકારની જાહેર ખબર નથી કરતા, અને છતાં પણ લોટસના ક્લાયન્ટમાં રાકેશ રોશન, જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન અને અજય દેવગન અને જોન અબ્રાહમ છે. સો મને એવું લાગે છે કે આનંદભાઈ, છેલ્લો મેસેજ તમે આ યુથને શું આપશો? આપણે જે કારણે આ પુસ્તક લખ્યું કે આ એવા લોકો વાંચે જે નિરાશામાં છે, જે નિષ્ફળતામાં છે, એમના સુધી તમારો શું સંદેશ તમે આપવા માંગો આ પુસ્તકથી? હું ખાલી એટલું કહેવા માંગીશ કે મને એપી તરીકે લોકો ઓળખે છે, એટલે ઓલમોસ્ટ પરફેક્ટ, જે તમે નામ આપ્યું છે. આ પુસ્તક વાંચીને તમે જો ફરીથી એપી એટલે એબ્સોલ્યુટલી પરફેક્ટ થશો ને તો આ પુસ્તક લખ્યાનો ફાયદો થયો. મને હતું જ કે મેં જે કહ્યું છે એનાથી એક સ્ટેપ આનંદભાઈ પાસે હશે જ વધારે. સો આ ઓલમોસ્ટ પરફેક્ટ કિતાબ અને એબ્સોલ્યુટલી પરફેક્ટ માણસ જેને આપણે મળ્યા. ઇટ વોઝ સો વન્ડરફુલ ટુ મીટ યુ આનંદભાઈ. થેન્ક યુ સો મચ. અને સિન્સિયરલી વ્યક્તિ તરીકે પણ હું તમને બહુ આદર આપું છું. હું કોઈની બાયોગ્રાફી લખતી નથી, પણ આમાં લખવા માટે હું તમારી પાછળ પડેલી. તમે મને કેટલી બધી વાર કહ્યું કે આપણે જોઈએ, વિચારીએ, મને સમય આપ, મને વિચારવા દે, પણ મારે આ લખવી હતી કારણ કે મારે મારા ગુજરાતના અને મુંબઈના એવા છોકરાઓ સુધી આ મેસેજ પહોંચાડવો છે કે હારી નહીં જતા. કીપ ડુઈંગ ઇટ એન્ડ યુ વિલ સક્સીડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કાજલ. થેન્ક્સ. થેન્ક યુ.